બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર જીત માટે ભુવાજીના સહારે જોવા મળ્યા। પ્રચારમાં ગેનીબેને ભુવાજીઓને અપીલ કરી અને કહ્યું કે ધૂળતા ધૂળતા નારિયેળ ઘર તરફ ફેંકજો। ઘરના ભુવા હોય તો નારિયેળ ઘર તરફ ફેંકજો। જિલ્લાના શાલપુરમાં માતાજીની રમેલમાં હાજર રહેલા ગેનીબેને આ વાત કહી હતી। સૌની મનોકામના પૂરી કરે અને તમામ ભુવાજીઓને હું પણ વિનંતી કરું, મારા વતી પણ પ્રાર્થના કરજો અને ધૂળતા ધૂળતા ઘરના ભુવા હોય તો નાળિયેર ઘરહામું નાખે। અમિત શાહ આવશે ગુજરાત પ્રવાસ પર। તારીખ 17 થી 19 3 દિવસના ગુજરાત પ્રવાસ પર અમિત શાહ આવી રહ્યા છે। 19મી તેઓ ઉમેદવારી પત્ર ભરશે। રોડ શો બાદ જંગી સભાને પણ તેઓ સંબોધિત કરવાના છે। વિવિધ વર્ગો સાથે રાત્રિ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ચૂંટણી પ્રચારમાં અલગ અલગ અંદાજો જોવા મળી રહ્યા છે। રાજકોટમાં ભાજપ ઉમેદવારના પ્રચારના વિડીયો વાયરલ થયા છે, જેમાં રામભાઈ મોકરિયા હાથમાં 500ની નોટ લઈને ઊભા છે, પરંતુ ઢોલીને આપે છે 50-50 રૂપિયા જ। એટલું જ નહીં, ઢોલીના ખિસ્સામાંથી 50-50ની નોટ નીકાળીને ફરી પાછી આપતા પણ તેઓ જોવા મળે છે। આ હળવી રમૂજ કરતા હાજર કાર્યકરો, હોદ્દેદારો સહિત ઢોલીઓમાં પણ હાસ્યનું મોજું ફરી વળે છે। તો આ તરફ વડોદરા ભાજપ ઉમેદવાર હેમાંગ જોશીના પ્રચાર દરમિયાનનું એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યું છે, જેમાં ધારાસભ્ય મનીષા વકીલ અને એક વૃદ્ધા ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે। પ્રચારમાં વૃદ્ધાએ ભાજપનો ખેસ પહેર્યો છે અને વૃદ્ધા સાથે મનીષા વકીલ પણ ઝૂમતા દેખાઈ રહ્યા છે। લોકસભાની સાથે સાથે વિધાનસભાની પેટા ચૂંટણીનો પણ જંગ જામ્યો છે। પેટા ચૂંટણીના ઉમેદવારો હાલ પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। પોરબંદર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાનો પ્રચારમાં અનોખો અંદાજ જોવા મળ્યો। મોઢવાડિયા બગવદર ગામમાં એક ધાર્મિક કાર્યક્રમમાં ઘોડા પર સવાર થઈને પ્રચાર કરતા જોવા મળ્યા। અને હવે વાત કરીશું તમારી બેઠક તમારી વાતની। લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે। રાજકોટમાં તો ચૂંટણીને લઈને બરાબરનો માહોલ જામ્યો છે। ત્યારે રાજકોટના મતદારોનો શું છે મિજાજ? લોકોના દિલમાં કોણ છે અને રાજકોટના લોકોને કેવા જોઈએ છે સાંસદ? આવો જોઈએ। ચૂંટણી આવી ગઈ છે અને કહી શકાય કે આ ચૂંટણીને લઈને લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક અલગ અલગ મતમતાંતરો જોવા મળતા હોય છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે અત્યારે લોકો જે છે અલગ અલગ રીતે આ ચૂંટણીને મૂલવતા હોય છે। ખાસ કરીને હાલ આપણે જે છીએ રાજકોટ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં છીએ। અત્યારે અહીંયા કહી શકાય કે હાલ જે રીતના એક દેશભક્તિના ગીત પણ ગવાઈ રહ્યા છે। શું કહેશો, અત્યારે ચૂંટણીનો માહોલ આવ્યો છે, કેવો માહોલ છે? બસ રાબેતા મુજબ છે। ખાસ કરીને નેતાઓ છે અત્યારે લોકોને ઘરે જઈને મળતા હોય છે, તમે કઈ રીતના જોવો છો? એઝ યુઝ્યુઅલ। ખાસ અહીંયા અન્ય સિનિયર સિટીઝનો છે, શું કહેશો, ચૂંટણી આવી છે, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? મિત્રો, ચૂંટણીનો માહોલ સરસ જામી ગયો છે અને અત્યારે શું છે કે તમામ મતદારોને મારી નમ્ર વિનંતી છે કે તમે કોઈ પણ પક્ષને મત આપો, પણ મત જરૂર આપજો, બરોબર? આ એક એવું હથિયાર છે કે જો તમે નહીં આપો તો XYZ ગમે તે પક્ષ આપણે શાસન ઉપર આવી જશે। એટલે તમને મારી એક નમ્ર અરજ છે કે તમે ગમે તેને મત આપો, તમારા જે ફેવરિટ જે પક્ષ હોય એને મત આપો, પણ મત વ્યય નહીં કરશો। જો મત વ્યય કરશો તો એનો ઉપયોગ બીજા અનન્ય બીજી રીતે ઉપયોગ કરશે, સમજ્યા? થેન્ક યુ વેરી મચ। ચોક્કસથી અહીંયા અન્ય વ્યક્તિ છે, એક શું કહેવાય, તમે અનોખા અંદાજમાં કઈ રીતના જોવો છો? ભાઈ, ચૂંટણીનો માહોલ તો બરાબર જામી ગયો છે અને આ વખતે અબ કી બાર 400 के पार। जो हिंदू हित की बात करेगा वही राज करेगा। जय जय श्री राम। मोदी साहेबના હાથ મજબૂત કરવાના છે, કારણ કે છેલ્લા 20 વર્ષમાં જે ભાજપે વિકાસ કર્યો છે હિન્દુસ્તાનમાં,
અને વિશ્વના ફલક ઉપર એક ઝંડો ગાડી દીધો છે. તો એના હાથ મજબૂત, પક્ષને, વ્યક્તિને બધાને છોડી જાય. મોદી સાહેબને મજબૂત કરો, નરેન્દ્ર મોદી. આ સદીમાં આવો માણસ થયો નથી અને થવાનો નથી, સમજી ગયો. જે માણસ એ મિશન લઈને નીકળ્યો છે તો એને સપોર્ટ કરો, બસ. ખાસ કરીને રામ મંદિર પણ જે છે બન્યું છે, ભગવાન શ્રી રામના પણ અનેક ગીતો છે, શું કહેશો? हर घर में अब एक ही नाम, हर घर में एक ही नाम, एक ही नारा गूंजेगा, भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा, जय जय श्री राम. હાલ અહીંયા અન્ય સિનિયર સિટીઝનો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો? અત્યારે કહી શકાય કે એક બાજુ જે છે ચૂંટણી જામી છે, હવે પરેશ ધાનાણી પણ રાજકોટથી લડવાના છે, અમરેલીના બે નેતા હવે રાજકોટથી ચૂંટણી લડી રહ્યા છે. हिंदुस्तान संसार वर्ल्ड की सबसे बड़ी डेमोक्रेसी है और इसमें लोकसभा का इलेक्शन एक फेस्टिवल की तरह है. हम सब उसको अच्छी तरह से मनाएंगे. हम सब लोग संकल्प लेते हैं कि हम वोट डालने जाएंगे और मैं सबको अपील करता हूं कि जरूर अपना समय निकाल के वोट डाल के आइए. ये पर्व को हमको अच्छी तरह मनाना चाहिए. खास तौर पे कैसा माहौल है इस वक्त? माहौल बहुत अच्छा है. पार्टियां अपना अपना कैंडिडेट सेटल कर रही हैं, लेकिन हमको मोदी जी जैसे प्रधानमंत्री मिले हैं और हिंदुस्तान को वो कहाँ से कहाँ ले गए. पूरे वर्ल्ड के अंदर उनकी वैल्यू हो गई हिंदुस्तान की. हम चाहते हैं कि आप उनके हाथ मजबूत कीजिए और 400 से ज़्यादा सीटें दिला के उनको और सपोर्ट कीजिए. હાલ જે રીતના વાત કરવામાં આવે અહીંયા જે સિનિયર સિટીઝનો છે તે પણ પોતાનું મંતવ્ય વ્યક્ત કરે છે. ખાસ કરીને આ લોકો જે છે તે વહેલી સવારમાં રાજકોટ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આવતા હોય છે અને પોતાના મનપસંદ ગીતો ગાતા હોય છે. હાલ કહી શકાય કે આ સંગીતની વચ્ચે જે છે આ લોકો પણ ક્યાંક ને ક્યાંક લોકોને, અન્ય લોકોને મતદાન કરવાનું કહી રહ્યા છે. ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો જે છે ક્યાંક ને ક્યાંક આ લોકોમાં જે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે રામ મંદિર બનાવવામાં આવ્યું છે, વિશ્વમાં જ એક અલગ ઇમેજ બનાવી છે, તેને પણ આ લોકો વધાવી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. વાત કરીએ જૂનાગઢથી તો ભાજપ કોંગ્રેસના ઉમેદવાર એક સાથે બેઠા. ઉમેદવારો રાજકીય કાવા દાવાઓ ભૂલ્યા. વિસાવદરના રામપરા ધાર્મિક કાર્યક્રમમાં એક સાથે કોંગ્રેસના હીરાભાઈ જોટવા અને ભાજપના રાજેશ ચુડાસમા એક જ સોફા પર બેઠા. રામપરા ખાતે ચાલી રહી છે દેવી ભાગવત સપ્તાહ. આયોજકોએ બંને ઉમેદવારોને આમંત્રણ આપ્યું હતું. ભાજપ કોંગ્રેસના ઉમેદવારોનું સન્માન પણ કરવામાં આવ્યું. બંને ઉમેદવારોને એક સાથે જોઈ લોકો પણ આશ્ચર્યચકિત થયા. બંને ઉમેદવારો ચૂંટણીમાં એકબીજાને હરાવવા કરતા હોય છે પ્રચાર, ત્યારે ધાર્મિક કાર્યક્રમમાં એક જ સોફા પર બેસીને બંને ઉમેદવારોએ ગુપચુપ કરી. ચૂંટણીના સમયે આ ઘટના ઘણી ચર્ચાસ્પદ બની છે. તો આ તરફ આણંદ બેઠક પર ભાજપનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં જોવા મળી રહ્યું છે. ભાજપના મિતેશ પટેલનું પીપળી ગામે અનોખું સ્વાગત કરવામાં આવ્યું. બોરસદ નજીક પીપળી ગામે જેસીબી પર બેસીને તેઓએ રેલી કરી. ગામજનોએ મિતેશ પટેલનું ભવ્ય સ્વાગત કર્યું. બગી ઘોડી બળદગાડા બાદ હવે જેસીબી પર પ્રચાર ચર્ચામાં છે. ભરૂચમાં રમઝાન ઈદ પર્વની ઉજવણી થઈ રહી છે અને જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતર વસાવા પણ ઈદગાહ પહોંચ્યા હતા અને મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. ભરૂચ બેઠક પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન છે અને કોંગ્રેસે આમ આદમી પાર્ટી માટે છોડી છે. આજે ભરૂચના ઈદગાહ ખાતે તમામ મુસ્લિમ બિરાદરોને ઈદની શુભકામનાઓ આપવા માટે આવ્યા છે, મુબારકબાદ દેવા માટે આવ્યા છે. તો અમદાવાદમાં સરદાર પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરનું મુખ્યમંત્રીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું. કઠવાડા 108 એમરજન્સી સેવાની બાજુમાં આ મેડિકલ કોલેજ બનશે. કાર્યક્રમમાં સંબોધન દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને 100% મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે આ આપણી જવાબદારી છે કે આપણે મતદાન કરીએ અને આસપાસના લોકોને મતદાન કરવા માટે પ્રેરિત પણ કરીએ. આ સિવાય તેમણે આયુષ્યમાન કાર્ડ વિશે પણ કહ્યું કે આજે આયુષ્યમાન કાર્ડથી નાનામાં નાના માણસને રોગનું નિદાન કેવી રીતે કરાવશે તેની ચિંતા નથી. આ કાર્ડનું મહત્વ એ વ્યક્તિને જ ખબર છે જેની પાસે પૈસા નથી. તો આ આયુષ્યમાન કાર્ડની વ્યવસ્થા કરી છે કે જેથી કરીને નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ આ 5 લાખનું આયુષ્યમાન કાર્ડ હાથમાં હોવાના કારણે આજે ખૂબ સારી રીતે નિશ્ચિંત થઈને સૂઈ જઈ શકે છે. આપણે એવું ઈચ્છતાય નથી કે આ કાર્ડનો ઉપયોગ જેની પાસે હોય બધા કરે, પણ જ્યારે પણ બીમારી આવે તો એને કોઈ ટેન્શન ન થાય.
આજે આ કાર્ડનો ઉપયોગ એકલો સરકારી હોસ્પિટલમાં થાય છે એવું નહીં, પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ આ કાર્ડનો ઉપયોગ થાય છે. એટલે દરેક જણને એક મોટી શાંતિ છે. તો જેની પાસે પૈસા ન હોય એને ખ્યાલ આવે કે આનાથી કેટલો મોટો લાભ થયો છે. આપણા બધાની ફરજ છે કે 100% વોટિંગ થવું જોઈએ. 100% વોટિંગ થવું જોઈએ. એક વોટ આપણો નકામો ના જાય. જે હાજર છે અહીંયા આગળ, આપણા ત્યાં આગળ તમારો વોટ તો પડે જ, પણ સાથે સાથે તમે જ્યાં રહેતા હોવ ત્યાં દરેક જણનો, જે હાજર ફોરેન ગયા છે, જે મરણ પામ્યા છે એનું લિસ્ટમાં નામ છે, એને આપણે અડતા જ નથી, પણ આપણે જે હાજર છે એનો એક